હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણ પીસીએસ આઈએસ પ્લેટફોર્મ તમારું સ્વાગત છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે 8 ઓક્ટોબરના રોજ એક રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. 8 ઓક્ટોબરના રોજ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે. હેડ ક્લર્ક, જુનિયર ક્લર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અને સિનિયર ક્લર્ક એની સીપીટી પરીક્ષાની ડેટ આપવામાં આવી છે. 14 ઓક્ટોબર, 15 ઓક્ટોબર અને 16 ઓક્ટોબર આ ત્રણમાંથી કોઈ પણ ડેટ તમારી હોઈ શકે છે. જે 9 ઓક્ટોબરથી તમે આ વેબસાઇટ પરથી તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને તમને ઈમેલ દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે. અને આ જે પીડીએફ છે તે તમારે અમારી ટેલિગ્રામ ચેનલ પર તમે જોડાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને જોવા મળશે. અને જેમની પણ સીપીટી એક્ઝામ છે એમનું આ લિસ્ટ છે. હેડ ક્લર્કનું આ લિસ્ટ છે, આ જુનિયર ક્લર્કનું લિસ્ટ છે અને નીચે સિનિયર ક્લર્કનું પણ લિસ્ટ છે અને ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, આ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટનું લિસ્ટ છે અને આ સિનિયર ક્લર્કનું લિસ્ટ છે. હવે સીપીટીની અલગ અલગ, આ જુનિયર ક્લર્ક, હેડ ક્લર્કની અલગ અલગ સીપીટીની પરીક્ષાનો સિલેબસ અલગ અલગ છે. આપણે જુનિયર ક્લર્કની વાત કરીએ તો 20 માર્ક્સનું ઇંગ્લિશ ટાઈપિંગ છે, 20 માર્ક્સનું ગુજરાતી ટાઈપિંગ છે, 30 માર્ક્સનું ટેન્ડર નોટિસ છે, 10 માર્ક્સનું એક્સેલ છે, 10 માર્ક્સનું પ્રેઝન્ટેશન છે અને 10 માર્ક્સનું વર્ડ ફોર્મેટિંગ છે. આવી રીતે 100 માર્ક્સનું પેપર રહેશે. તમે અહીં સારો સ્કોર કરીને તમે આ એક્ઝામ પાસ કરી શકો છો. કોઈના 130 માર્ક્સ છે, તમારે હમણાં 100 માર્ક્સ છે, તો તમે આને જરૂરી નથી કે 130 વાળાને સીપીટી આવડતું જ હોય. તમે 100 માર્ક્સવાળો પણ તમારે આગળ જઈ શકે છે. તમે 30 માર્ક્સ તમે વધારી શકો છો. એટલે સીપીટીનું બહુ જ મહત્વ છે. તમે તૈયારી કરો. 5 દિવસ મળ્યા છે તો તમે આમાંથી કંઈ પણ ટોપિક ઉઠાવી તમને 100માંથી 100 માર્ક્સ લાવી શકો છો, તો સારી વસ્તુ છે. 90+ તો તમારો સ્કોર હોય તો તમારે પાસ થવાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. અને આમાં 69 વેકેન્સી છે અને લગભગ 1000+ સ્ટુડન્ટ છે. આ તમે પીડીએફ જોઈએ એમાં, તો તમે આની તૈયારી કરી શકો છો. જો તમે ચેનલમાં પહેલી વાર આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારી જો કમેન્ટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.